એ 12 મહિનાના વણા વહી ગયા એ ગ્રીસ એક દાડો સાઈબા એ મેં કેવી રીતે નીકાળ્યા મારા મનડાની વાત મારા મનડામાં મને દુનિયા એ નથી ગમતી એ ગિરીશ મન તારા વિના નથી રેવાતું સાઈબા એ તું જતો રહ્યો નો ધારી મેલી નો ધારી સાઈબા એ સ્વામી એક દિવસ 12 મહિનાના 365 દિવસ એક દિવસ મેં કેવી રીતે નીકાળ્યા એ તો મારા ભગવાનને ખબર છે હે મારા રુદિયાની વાત મારા રુદિયામાં છે પણ એ ગિરીશભાઈ પોતાની પત્નીને કહે છે ને કેવું કહે છે હે પત્નીને કહેજો એ મારા કાળજાના કટકા દીકરીને કહેજો કેટલી દીકરીઓ છે ને 2 દીકરીઓ છે અને 2 દીકરાઓ છે કે છે એ મારી 2 દીકરીઓ જઈને કહેજો એ 2 દીકરાઓને કહેજો એ પપ્પાના છેલા રામ રામ એ એ લાલા પપ્પા તારી દીકરી કાજલ રડે બાપા રેશમા રડે એ લાલા પપ્પા આજ કાજલ નું રુધિયું પોકાર કરે બાપુ તારી રેશમા એ છેલ્લી વેળાના મારા રામરા કે દીકરીઓ બેઠી હોય કે એ કાજલ તને બાપુએ લાડ કર્યો અરે તને મોટી કરી દીકરી બેઠી હોય તો જરૂર બાપની યાદમાં ઊભા થઈ અને શ્રદ્ધાંજલિ રૂપે બાપના ભજનને વધાવજો આ લાડક વાઈ દીકરી આ ડરે સડી બાપુ જોવજે એ બા જોવજે એ પપ્પા જોવજે રે ઓ
કાજલ ના પપ્પા લાલા ₹51 દીકરી રેશમા કે પપ્પા બહુ યાદ આવે છે. હા પપ્પા મને બહુ યાદ આવે, મિસ યુ પપ્પા. એવી દીકરી કાજલ પપ્પાની યાદમાં ભેટ કરે છે. આ કાજલ, આ દીકરી એ કાજલ સ્વર્ગ લોકથી એ કાજલ ના પપ્પા તમે જોજો રે. લાડકી એ તારી લાડકવાઈ એ તારી કાજલ રોવે રુદિયામાં મારા બાપુ કાજલ રોવે રુદિયામાં. આ પપ્પા કારડી રે મરણ મોટે રોમાન રે કઠણ ચોટ બાપા કારડી. મરણ મોટે રોમાન કઈક રાણા ને કઈક રાજિયા એ છોડી હાલ્યા ઘરબાર છોડી હાલ્યા સંસાર. એ તે હરિનો રસ પીજીએ, પ્રીતે હરિનો રસ પીજીએ. સંસાર तुम्हारा ओ बाजका बाजका के संसार धुमाड़ाना बाचका हारे आवे ना काई નથી આવા ભેડો. રૂપિયા કમાઈને રૂપિયા રાખવાની સત્તા આપી છે, પણ અહીંથી કઈ લેવાની સત્તા લઈ જવાની સત્તા નથી આપી. આ એટલે એ મારા ગિરીશભાઈ પાછળ જેટલું પણ દાન કરો એટલું ઓછું છે. એ દીકરીઓ બાપને કહે છે કે સ્વર્ગ લોકથી બાપુ તમે જોજો, તમારી બે દીકરીઓ આખે આહુડા છે. પણ એ બાપુ દીકરીને કહે છે ને કેવું કહે છે, હું રે શું કરો મારા પપ્પા
लखिया मारा लेख रे विधाई दी लखिया मारा ले मरी गया मारी रोविणे रूड़ा फूलड़ा रे कड़ी करे छे विचार रे मारी रोविणे रूड़ा फूलड़ा कड़ियो करे छे विचार આજનો રડિયામણો એકાલે આપણે શિરદાર એટલે હરિનો રસ પીજીએ ભાઈને કેજો રે પૂનને કેજો રે છેલ્લી ઘડીના મારા રામ રામ છેલ્લી વેળાના મારા રામ રામ પપ્પા લાલા ભાઈ એ સમીરના પપ્પા લાલા ભાઈ એ લાલા પપ્પા એ અમને નો ધારા મૂકી વયા ગયા ए लाला पप्पा ए दाड़ोगे तो रोहित ए पप्पा ની તસવીર ને જોઈ એ ધ્રુજ કે રોવા એ પપ્પા તું જતો રહ્યો ए मारा कारजाना कटका बापो ए रोहित मम्मी नी हंबार राखजे आ रोहित तारो पप्पा लाला पप्पा એવું કે મમ્મી ની સંભાર રાખજો આ 100 રૂપિયા દીકરો રોહિત 100 રૂપિયા ભેટ કરી અને રોહિત કહે છે મારો લાલ બાદશાહ એ लाल बादशाह जतो रह्यो ए समी ओ ए समी नानो तो ए तने खबे बिहारी लाल बादशाह लाड कर्यो
લાલા બાપાએ તને લાડ લડાડ્યા, લાડ લડાડ્યા એ સમીર ઓરે ઓ લાડના ખજાના ઓરે ઓ આ લાડનો ખજાનો રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમનો દાડો હોય અને રક્ષાબંધનનો દાડો હોય. ઈ બહેન ડીંગી બહેન પોતાના ભાઈને યાદ કરે અને ભાઈને યાદ માંગે છે કે વીરા એ વીરા ડીંગીના વીરા 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 ડીંગીના વીરા રે એક ને એક બહેન છે ડીંગી બેન અહીં બેઠા હોય તો જરૂર બંધવની યાદમાં જૌતલિયાની યાદમાં જરૂર ઊભા થઈને શ્રદ્ધાંજલિ આપજો. કારણ કે એ બેન કહે છે લીંબડીની આજ ડાળ ઝુલાવે ને લીંબડી ઝોલા ખા. લીંબડીની આજ ડાળ ઝુલાવે ને લીંબડી ઝોલા ખા. હિચકો તારી ડીંગીનો આમ ઝોલણે લીલુડી લીંબડી હેઠે ડીંગી તારી હિચ ગઈ છે. લીલુડી લીંબડી હેઠે બેને બા હિચ ગઈ છે. કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી. કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી. ભાઈની બેની લાડકી બોલો ઝુલાવે બેનડી ઝૂલે ડીંગી ઝુલાવે ડાળકી. ભાઈ બેન કે રક્ષાબંધન નો તહેવાર ઈ ભાઈ બહેન નો તહેવાર હોય. એ તો ઈ બેન ને પૂછો જેનો ભાઈ ગયો હોય. ઈ બેન ને પૂછો રુદિયા રોવા ભાઈ વિના વિના. ભાઈ વિના 200 રૂપિયા ભાઈ ના નામથી રોમ 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 મારા. રોમ 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 મારા. મમ્મી એના માં કે ગિરીશ તને જન્મ આપનારી માં આવી. એ દીકરા તારી માં તારી મક્કા માં એ કારજે ઘા વાગી ગયા. એ મક્કા માને 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 માને. એ ગિરીશ
તારી જન્મ દેનારી માવડી આવી માવડી આવી માવડી આવી માં તો માને દીકરો વાલો હોય, માને દીકરો વાલો હોય, દીકરો ગમે તેવો હોય, સરકારી નોકરી કરતો હોય કે મજૂરી કરતો હોય કે નોકરી ધંધે નહીં જાતો હોય, દીકરો ગમે તેવો હોય કે માના ખોખેથી દીકરાનો જન્મ થયો હોય, સાંભળજો કે માના ખોખેથી દીકરો જન્મ થયો હોય કે દીકરાને પગે ખોડ હોય, આંખે ખોડ હોય, મન બુદ્ધિ નો હોય, કર્મની કઠણાઈ નરી જાય તોય માયને ફેંકી નો દે, તોય માયને હિવડે લગાડી એને છાતીએ લગાડીને મોટો કરે. ઈ માં 200 રૂપિયા ભેટ કરે. ભાઈ બહેનના ભજનમાં આ મારા ગિરીશભાઈની બહેનો કે મામાની દીકરી બહેન કહેવાય, એવા ફોઈની દીકરી પણ બહેન કહેવાય. જેટલી પણ બહેનો બેઠી છે આ ભજનને જરૂર વધાવજો. આ મારી બહેનડીઓ હા ચડું બેનડી તારા એત ગયા ના જા, આજ હિચડું બેનડી તારા એત ગયા ના જાય. મીઠડો વાયો બેલી તારા ગીત કે બે કોયલ ને મોરલા બોલે, મોરલા મોરલા બોલે, બેની બાનો હિંચકો ડોલે, કોયલ ને મોરલા બોલે, બેની તારો હિંચકો ડોલે. કોણ હલાવેલી બડી કોણ ઝુલાવેલી પડી, કોણ હલાવેલી બડી કોણ ઝુલાવેલી પડી. ભાઈની બેની લાડકી વૈલો ઝુલાવે, બેનડી ઝૂલે વૈલો ઝુલાવે. આ ભાઈ બેન વાહ ધન્યવાદ છે, ધન્યવાદ છે. એનો મોટો ભાઈ હું નામ ભરતભાઈ, ભાઈ બેનના ભજનમાં હા ઈ રામ લક્ષ્મણ જેવી જોડી હોય અને રામનો ભાઈ પણ ભરત હતો હે. હા ઓ ભરત એ જ્યારે રામ ભગવાને ભરતભાઈ સાંભળજો તમારા માટે ગાવું છું કે રામચંદ્ર ભગવાને જ્યારે વનવાસ જ્યારે રામચંદ્ર ભગવાને કીધું કે દાડો ઊંઘે અને રામચંદ્ર ભગવાન વનવાસ જાય અને ભરતને ખબર પડે કે મારો ભાઈ વનવાસ જાય છે અને એ પણ ખબર પડે કે રામ વનવાસ જાય અને ભરતને રાજ તિલક થાય. હા એટલે ભરત હું કે જ્યાં સુધી મારો રોમ નો આવે ને ત્યાં સુધી હું ગાદીએ નો બેહું. ભરત કહે છે એ વાલા એ ભરત ઓ બળના એ રોમને વનવાસ મળ્યો, એ ભરતને ખબર પડી એ મારો ભાઈ વનવાસ જાય. રોતો જાય ને
અયોધ્યાની નગરીમાં એ કઈ કઈ માને કેતો જાય એમાં મારે રાજપાટ નથી જોતા ભરત પોતાની માને હું કે માં એમાં મારે રાજપાટ નથી જોતા માં મારા ભાઈને રોકી લે હો મારા બંધવને રોકી લે ઈ વનવાસ જાય હે માં ઓ માં ઓ માં હે માં મારા રોમ લખમણને રોકી લે હે માં મારા કારજા ફાટી ગયા મારો રોમ ને લખમણ મારો ભાઈ વનવાસ જાય છે અને તું મને એવું કે તું ગાદીએ બેહી જા માં ઈ મારો ભાઈ છે ઈ મારો બંધવ છે જ્યાં સુધી મારો ભાઈ પાછો નહીં આવે ને તો માં ત્યાં સુધી હું ગાદીએ ન બેહો એ માં આ મારી જનતા મુકેશભાઈ પોતાના ભાઈની યાદમાં 100 રૂપિયા ભેટ થાય બીજા પણ 100 રૂપિયા અને અહીં સુધી આવો તો તમારું નામ કહેજો કે ભાણેજ છે કે દીકરી છે કે બહેન છે કારણ કે મને ખબર પડે ને અહીંથી મારે એક એક શબ્દ એના વેરાગી રૂપે ગાવાના છે એ મુકેશભાઈ કહે છે માન માન મેરે ભાઈ मान जा इस रूठ के न जा दिल तोड़ कर मान मान मेरे भाई मान जा इस रूठ के न जा दिल तोड़ कर कटी 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 हो कटी પ્રકાશભાઈ 100 રૂપિયા ભેટ કરી અને પોતાના ભાઈને કે ભાઈ એ મારા વીરા રામ લખણની જોડી ભરત આપણી તોડી શકે ના તોય આપણી રામ લખણની જોડી રામ લખનની જોડી આઈ આપણી તોડી શકે ના કોઈ આપણી રામ લખનની જોડી રામ લખન अरे रे अरे रे
એ કાકા એ તારો ચેતન આયો એ ચેતનો બળના એ બાપુનગર ઠક્કરનગર નો એ લાલ બાદશાહ એ મારી ફ્રૂટની લાડીનો વેપારી એ લાલ બાદશાહ તારી ફ્રૂટની લારી હુડકી લાગ બાપુ પાટણ નગરના એ બાપુ નગર પાટણ નગરના લાલ લાલ બાદશાહ લાલ લાલ બાદશાહ લાલ લાલ બાદશાહ પોતાના બનવીની યાદમાં અનિતાબેન ધન્યવાદ છે. આ રીતે તમારું નામ કહેજો. એ અનિતા એ ગુણ રેખાની અંબાર લેજો ઓ વિજયભાઈ અને લાલાભાઈ બે ભાઈ હતા. એ વિજય લાલા ભરત યાદ 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 કર એ છો ભાઈની જોડકી ઓ ભરતિયા છો ભાઈની જોડી હતી બેતારાવાર પરિવારમાં એ છો ભાઈ માંથી બે ભાઈ એ લાલો ને વિજય ને લાલો લાલો ને વિજય ને લાલા એવા કાળુભાઈ એમના શાળા બનવીની યાદમાં કાળુભાઈ ભેટ કરે છે. આવી રીતે તમારું નામ બોલાવજો કારણ કે મારા ગિરીશભાઈ સ્વર્ગમાં છે. ગમે તે રૂપે એ આપણને જોતા હશે. એ કાળો આવતા જાતા ને જાતા આવતા તારી બુનની અંપાર લેજે કાળુરા રૂપિયા જેનું નામ કહેવા જઈ રહ્યો હે વિજયભાઈ ને લાલાભાઈ ની લાડકી ભાભી અને ગજી ભાભી ને ઘણા બે દૈયર લાડકા હતા.
લાડકવાયા દિયા એ વિજય ઓ લાલા એ ગજી ભાભીને ઘણા લાડકા હતા અને ગજી ભાભી કે એક સમયે માં ના હોય ને માં તો ભરતભાઈ ભાભી મોટા કરી દે ને ભાભીના હાથે એ મોટા થયા હોય ગજી ભાભીના નામથી 100 ની ભેટ થયા પણ ગજી ભાભી બેઠા હોય એ પોતે આવજો અને એ બે દિયરને શ્રદ્ધાંજલિ આપવા પોતે ગજી ભાભી ઊભા થઈ અને અહીં સુધી આવજો કારણ તારો કાળજાનો કટકો વાવી ઓ વાવી નીલા દાદાની યાદમાં પોતરો બોલું સફરણ ભેદ કરે આ જો નીલા આસમાન સો ગયા આસમાન સો ગયા જમાઈ કુનાલભાઈ 100 ની રૂપિયા ભેટ કરે છે ધન્યવાદ છે હા જે હો આ કુનાલભાઈ મુકેશભાઈ એમના સાધુભાઈ છે 100 રૂપિયા એ સાધુભાઈ એ મુકેશભાઈ ઓ એ પડી ગયા ભવ ભવના तेरे जैसा यार का मुकेश भाई ऐसा यारा याद करेगी दुनिया मेरा मेरा अफसाना ગાંધીનગરના રહેવાસી એમના મામા સસરા કિશનભાઈ 100 રૂપિયા ભેટ કરે છે અને એ સાધુભાઈ મુકેશભાઈ માટે આ શબ્દ ગાઉં છું मेरी दिल की ये दुआएं कहीं दूर तू न जाए तेरे बिना जीना वो दिल कभी न आए दिल की ये दुआएं कहीं दूर तू न जाए तेरे बिना जीना वो दिल कभी न आए तेरे जैसा यार का ऐसा यार
લોહીનો નહોતો સબન આ તો લાગણીની હથિયારી લોહીનો નહોતો સબન આ તો લાગણીની હથિયારી સાધુ ભાઈના હમ ખાતા એવી વહીવટી અમારે આવી જા મારા બાપ એક વાર ફરી આવી જા લોહીનો નહોતો સબન આ તો લાગણીની હથિયારી લોહીનો હતો સબન આ તો લાગણીની હથિયારી दोस्ती नामे हम गाता एवी वहीवटी हमारे दोस्ती नामे हम गाता वहीवटी हमारी विवान तरफ थी 100 निकरी पे भेट करे आ मुकेश भाई અને પ્રિન્સ તરફથી અમારી બેઠેલી સભા જે હો એવા વેવાઈ દશરથભાઈ વેવાઈ ગિરીશભાઈ ની યાદમાં સપરણ ભેટ કરે છે હા તમારી લાગણી બાપો विपुल बाणियो रोवे दिन रात लाडकवाया मोमा क्यारे मळशो पाछा के नाम છે રાધાબેન અને શબ્દ છે એમના સારા શેરી એના હારા હેરી તરફથી ધન્યવાદ છે રાધાબેન ભગવાનને પ્રાર્થના કરજો કિશન કનૈયાને પ્રાર્થના કરજો યો હેમરાજભાઈ એમના મહા થાય એ મહા હેમરાજ મહા ઓ પાલનપુર ના મારગડે હો બાપો પણ મિત્રો ઘણા નામ ગાયા છે હા પણ જે વાત કહેવા જઈ રહ્યો છું જન્મ દેનારી જનતા બેઠી હોય માં બેઠી હોય સાંભળજો એમની જન્મ દેનારી મક્કા માં એ માં તારા માટે કહેવા જઈ રહ્યો છું મક્કા માં દુનિયાની દસ્તુર છે દુનિયાનો રિવાજ છે માં સાંભળજે કે માં મરી જાય બાપ મરી જાય તો દીકરો કફન ઉડાડે માં મરી જાય ને કાક બાપ મરી જાય તો દીકરો એને કફન ઉડાડે
પણ આ તો મા બાપની નજરના અમે દીકરાને કફન ઉડાડ્યું હોય ને તો માં તો જીવતી મરી જાય. હે સોનજી બાપા દીકરાને રૂપિયા આપે છે કે દીકરા તું દ્વારકા જાજે તીર્થ કરવા, બાલારામ જાજે તીર્થ કરવા, હારા કપડા પહેરજે, હારી રેસ્ટોરન્ટ હારી હોટલમાં જમજે. પણ માં કોઈ દારો દીકરા માટે કફનના રૂપિયા નહીં આપે, નહીં આપે, નહીં આપે. બાપુ પર લેણું થઈ જાય, દેવું થઈ જાય. ઈ સોનજી બાપા દીકરાને કહે છે કે 5 લાખ 10 લાખ દેવું થઈ જાય ને બાપ હું મહેનત કરી, મજૂરી કરી અને ચૂકવી લઉં. પણ આવો દીકરાનો ઘા છે ને, આવો મરણનો ઘા જીવતા જીવ નો ભૂરાય, મરી ગયા પછી આ ઘા ભૂરાય. જ્યાં સુધી જીવે છે ને માવતર ત્યાં સુધી આ ઘા નો ભૂરાય. ત્યારે ઈ જનેતા આજ ઈ મકામાં પોતાના દીકરાને કહે છે, પોતાના દીકરાના હાલડાનું, ચલિયાનું હાલડું છે, ઘણું બધું દાન કર્યું છે, પણ એક ચલિયાનું હાલડું અહીંથી રજૂ કરો. અહીંથી જેટલા પણ બેઠા છે એક એક કરીને ચલિયાના હાલડાને, ગિરીશભાઈના હાલડાને, એના મા બાપ, એમના ભાઈ બહેન, દીકરા દીકરી, સગળું પરિવાર, વાલ વાલેસર દરેક જણા હાલડાને વધાવજો. એટલે ઈ માં કહે છે 100 રૂપિયા સપરણ ભેટ કરે ગિરીશભાઈના હાલડામાં. હે તારા એ આલડે પડી હડતાલ ગુવર જેલૈયા, એ સોનજી બાપાના જલેયા, એ મકામના એ જલેયા. હે મેં તો એ માર્યો ચેકડાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે એ કુંવર ખમા ખમા તને. હે તારી જનતા રોવે દિન રાત કુંવર ચેલૈયા, ચેલૈયા રે એ ગિરીશ ખમા ખમા તને. હે તારા બાપુજી રોવે દિન રાત કુંવર ચેલૈયા, ચેલૈયા રે એ દીકરા ખમા ખમા તને જાજી રે ખમા. 100 રૂપિયા આ ચેલૈયાનું હાલડું, એ ચેલૈયા એ માને કારજે બોણ વાગે, તારી માં જીવતી મરી ગઈ હો મારા લાલ. જો અમે જાણ્યો સોનજી બાપાએ મકામાએ જાણ્યું દીકરો ગરઢાપણની લાકડી બનશે અને માવતરની સેવા કરશે. પણ ઓચિંતાના ગિરીશના મરણે આવ્યા. એ તારી એ માસી રોવે દિન રાત કુંવર ચેલૈયા, ચેલૈયા રે એ ગિરીશ ખમા ખમા તને. હે ના સ્વર્ગથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા, ચેલૈયા રે એ કુંવર ખમા ખમા તને. એ ચેલૈયા
ભાઈ મરે ભાઈ મરે ભવારીએ અને જેની બેની મરે દસા જા આ ભરતભાઈ આ ગણેશભાઈ એના પાડોશી સપરણ ભેટ કરે છે પાડોશી ગણેશભાઈ જોવે તારી વાટ મારા ગિરીશભાઈ પાડોશી ગિરીશભાઈ કમા કમાત હે મારી ચાકરી ના કરનારા કુંવર છેલ્યા રે એક વાર કમા કમાત ને કે માં કહે છે મારી ચાકરી ના કરનારા એક કુંવર ચલેયા તને ખી દુનિયામાં જોવા જાવ તને ખી દુનિયામાં જોવા જાવ માં તને નહીં મળે એ તારો ચલેયો તને જોવા નહીં મળે એમાં તું રડીશ નહીં માં હે માં કે લખિયા વિધાતાના લેખ લખિયા વિધાતાના લેખ વિસુટા પાડે દિનો નાથ કે લખીએ લખીએ સંસાર જાવે વિના લખીએ નહીં જાવે કોઈ કે માં તારા પહેલા તારા દીકરાના લેખ લખેલા હતા તો દુનિયા તારા પહેલા એને છોડવી પડી પણ આ જગતમાં આ દુનિયામાં કે જીવતરનું ગાડું બે પૈરા પર હાલતું હોય વાત કહેવા જઈ રહ્યો છું એમના પત્ની રેખાબેન માટે કે રેખાબેન આ દુનિયામાં પતિ અને પત્ની જીવનના રથડાના બે પૈડા છે અને બે પૈડામાંથી એક પૈડું તૂટી જાય તો ગાડું આગળ ન હાલે મનખાના બે અંગ છે પેલું અંગ સ્ત્રી અને બીજું અંગ આદમી આ બે અંગ છે અને બે અંગમાંથી એક અંગ વયું જાય તો જીવન નો જીવાય રેખાબેન રૂપિયા માયા મિલકત ધન દોલત દીકરા દીકરી પોતરા બાણે જો 92 લાખ બેઠું હોય 92 લાખ બેઠું હોય પણ આ જગતમાંથી આ દુનિયામાંથી અંગનો શણગાર વયો જાય આ અંગનો શણગાર વયો જાય આ લલાટની શોભા દુનિયા છોડીને જાય જ્યારે પતિ પોતાની પત્ની જોડે હોય સોળે શણગાર કરતી હોય લલાટે સિંદૂર ભરતી હોય પોતાના પતિ દેવ માટે પણ પતિ દુનિયા છોડે ને તો એનો વેશ છે ને એનો વેશ જોયો નો જોવાય મારા બાપ ઈ રેખાબેન પોતાના પતિ દેવને કહે છે કે સાહેબા તમે મને દુનિયામાં મૂકી ગયા તમે જગતમાં મને નોંધારા મૂકી ગયા પણ કોના આગળ મારા રુદિયાની વાત કરું કોના આગળ મારા દલનાની વાત કરું વૈરાગી ભજન છે આ ભજનનો વૈરાગ એવો છે આ ભજનના શબ્દનો વૈરાગ એવો છે કે જેનું ગયું હોય એને કારજે ગાવ વાગી જાય એટલે વૈરાગી ભજનને એ મારા ગિરીશભાઈના પરિવાર જરૂર ઉભા થઈ વધાવજો એ પત્ની એ રેખાબેન પોતાના સ્વામીને કહે છે કેવું કહે છે એ જી મારે સાઈબા મારે
એ કરવી તી દલડા 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 રે 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 એ ગિરિજે સ્વામી એ મારા 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 રુધિયાની રહી જાવો એ પત્ની રેખાબેન પોકાર કર એ બે દીકરાઓ લે એ બે દીકરીઓ લે એ મારાથી જોયું જોવાતું ને એ મારા કારજડાના કટકા મારા કાળજાના કટકા સાહેબા 200 રૂપિયા વેરાગી ભજનમાં કે મારા ગિરીશભાઈ પ્રત્યે વેરાગ લાગ્યો એની યાદ આવી કે 1 વર્ષ વહી ગયું અને એની યાદમાં એ ડીંગી એ છો ભયોની એક ને એક બેનડી એ 4 ભાઈ બેઠા એ 2 ભાઈ નથી ડીંગી ઓ ડીંગી એ વિજય લાલ બાદશાહ તારો વીરો તારો જવતલિયો કાળજાનો કટકો રાખડી પૂનમનો ચોંદો ઓ કરવી તી દલડાની કરવી તી રાખડીની વાર્તા કરવી તી દલડા 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 રે એ મારા મનડા રે મનડા રે મનડા મારા હંસા રાજા રહી જાવ યાદ મેરા એ જીવરડા જીવરડા રહી જાવ યાદ મેરા સોની બાપા હવા 3 ગજનો હવા 3 એ હવા 3 એ કાપડ લાવશે શ્રીફળ બોંધશે ચા ગિરીશભાઈ તમારા દીકરા 2 તમને કફન ઓઢાડે કે દીકરો બાપને કફન ઓઢાડે ને તો બાપની મુક્તિ થઈ જાય પણ માં બેઠી હોય ને દીકરો જગત છોડીને જાય તો માં શું કહે છે કે 3.25 ગજનું કફન લાવે ને શ્રીફળ બોંધે 4 અને પછી દીકરા
રોહિત તમારો સમીર તમારો ઉપાડીને આલ્યા એ દીકરો બે દીકરા તમારા કે બાપની નમામી દીકરાને ખભે હોય આંખે આહુડા અને દીકરો રોહિત પોતાના બાપની યાદમાં વેટ કરે. રોહિત સાંભળજે કે રોહિત ના ખભે બાપની નમામી હોય અને પછી રોહિત શું કહે છે, મને બચપન યાદ આવે એ સમીર ના એ સમીર એ નોન પણ યાદ આવે એ બબ્બા ઓ બબ્બા. હા ભાઈ વાહ, ધન્યવાદ છે સમીર જે સન્માન આપ્યું છે. કોટી કોટી વંદન કરું છું. જે હો ચાર જણા ઉપાડી ચાલ્યા હોય પોતાનો ભાઈ. ચારે ભાઈઓ ના ખભે ભાઈની નમામી હોય અને જ્યારે નમામી નીકળી હોય ને પાંચમો પડ્યો રે પોકાર પોકાર પોકાર. પાંચમો પોકાર પડે એટલે દીકરાની નમામી જાતી હોય અને માનો પોકાર પડે, માં પોકાર કરે. કારણ કે દીકરો દુનિયા છોડીને જાય તો માં કેવો પોકાર કરે. એ મારા લાલ હે મારી આંખ લડીના તારા મારી આંખ લડીના તારા મારા ફૂલ સાપુરજી કન્હા લડીઓ ગવડાવો મારા લાલ. ભરત ભાઈ આગળો ના ઘર ના આંગણ મારી નદીએ નાવા જાતા રે એ દીકરાને માટે. મારી નદીએ નાવા જાતા રે એ દીકરાને માટે. ઘેર ઘેર ના કામો કરતી ઘેર ઘેર ના કામો કરતી ઘેર ઘેર ના કામો કરતી ઘેર ઘેર ના વાસણ ગજતી એ આંખે આઉડા ભરતી રે એ દીકરાને માટે.
ઘરના આંગણે, બીજો જાપાની બાર, ત્રીજો ગામના ગોદરે, ચોથો શમશાનની સીતા પર. હા, દીકરાએ બે દીકરાએ બાપને જોયો હોય ને તો છેલ્લી ઈ ધરતી છે મારા ભોળાનાથનું મુકામ. શમશાનની ભૂમિ પર બે દીકરાએ બાપને જોયો હોય અને બાપને જોઈ અને દીકરો કહેતો હોય કે બાપુ, બાપુ તારો મુખડો જોવા. એ તો જેનું ગયું હોય એને ઘા વાગે. એ બે દીકરાને પૂછો, 10 મિનિટ આપી. બત્રીજા વિશાલનો એકાકો ઘણો લાડકવાયો એ વિજય કાકા એ લાલ બાદશાહ કાકા તમારો મુખડો જોવા. એ કાકા તારો મુખડો જોવા. વિશાલ સપરણ ભેટ કરે છે. જેટલી પણ ભત્રીજો બેઠી હોય, ભત્રીજાઓ બેઠા હોય, જરૂરથી અહીં સુધી આનું નામ ગવડાવજો. કારણ કે 6 ભાઈ હતા ને 6 ભાઈની એવા દીકરા દીકરીઓ બધા બેઠા હોય. ખાસ એ મારા લાલ બાદશાહના 2 દીકરીઓ અને 2 દીકરાઓ જરૂરથી અહીં સુધી આવજો. કે છે પપ્પા તારું મુખડો જોવા, આંખ મારી લાગી રોવા. કાકા તારું મુખડો જોવા, આંખ એ વિશાલ એ કાકા તારો ભત્રીજો વિશાલ એ પાટણના ઘરમાં જોવે તમારી વાત. હવે એક વાર કહેવા યાર, આ દીકરીઓ કાકાની લાડક વાયો. કાકાની યાદમાં એની ભત્રીજીઓ કે કાકાએ લાડ કર્યા હોય, નોનપણમાં નૈના બેન એમના વહુ છે, સપરણ વેડ થાય. ધન્યવાદ છે. એ બાપુજીની યાદમાં મારી નીંદર વેરણ થઈ. બાપુ તારી યાદમાં ઉગવે રણથી. કાકા તારી યાદમાં મારી નીંદર વેરણ થઈ. વેરણ મારી ઊંઘ વેરણ. એ કાકા ઊંઘ વેરણ મારી નીંદર વેરણ થઈ. બાપુજીની યાદમાં મારી નીંદર વેરણ થઈ. અન પાણી મને ભાવતા નહીં, અન પાણી આવતા નહીં. કાયા કડમાઈ ગઈ તમારો મુખડો જોવા, આંખ
આંખ મારી લાગી રોવા તમારો મુખડો જોવા આંખ મારી લાગી રોવા અને 12 મહિના થઈ ગયા એ દીકરાને જોયો ના હોય તો એ માં એવું કહે છે હો માર્ગ નથી જોયો માર્ગ નથી જોયો દીકરાને પાછો લાવો નથી જોયો દીકરાને પાછા લાવો ભગવાનનું ઘર કોને જોયું રે રામ ઓ લાડ લડાડ્યા ઓડે બિહારી વાલા ગણ કર્યા રોતા રોતા સમીર છાના કર્યા લાડ લડાડ્યા રોહિત સમીર કે લાડ લડાડ્યા વાલા ગણા કર્યા રોતા રોતા છાના કર્યા પણ બાપ છે ને ઈ સ્વર્ગમાં છે અને એવું કહે છે તું જીગર કાહે ટુકરા આંખો કા તુહે તારા જાન से तुहे प्यारा ए मेरे समीर आ समीरा तू जिगर काहे टुकराया को का तुहे तारा जान से तुहे प्यारा ए मेरे रोही धीरे धीरे हौसला बढ़ाना है हद से गुजर जाना મિત્રો અહીંયા કલાકાર જાજા છે કે હંસરાજભાઈને સાંભળવાનો એક જીવનનો લાવો છે પણ એક મા બાપનું ભજન ગાય તમે કહો તો ગાઓ મા બાપનું ભજન ગાવું ને હા મા બાપનું ભજન ગાવું ને હા ચલો ગાઈ લો બધા કહે છે એટલે ગાઈ લો